અહીં વોશરૂમ ક્યાં છે તમારે? તમારે શું કર્યું તો પોટી ના મેં તે એટલે પૂછ્યું તે તમારે શું કર્યું ને તો નીચે દેશી છે અને પોટી કરી તો ઉપર વેસ્ટર્ન છે. ના ના, મારે સુસુ જ કરવી જ ખાલી. હા અહીંયા પાછળ જ છે. અરે તમે બેસો, હું જઈ આવું છું, વાંધો નહીં. ના તમે જુઠ્ઠું બોલો તો સુસુના જગ્યાએ પોટી કરી દો તો એટલે હું તમારી જોડે જ આવીશ. સાચું? અરે હું તો મજાક કરું છું. જાઓ તમે, પણ ટોયલેટમાં મોં બંધ રાખજો કેમ કે કીટાણુ મોંમાં જતા રહેશે. સારું, હા. A few moments later. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી લોજો. આમ તમે તમારી કઈ વસ્તુ પર બહુ પ્રાઉડ ફીલ કરો? મારી યાદશક્તિ બહુ સરસ છે. હા હા, એટલે આમ કઈ રીતના, કોઈ એક્ઝામ્પલ આપો ને ખબર પડે. શેનો? તમે બી હાલ કીધું ને કે તમારી યાદશક્તિ બહુ સરસ છે, તો એવું કોઈ એક્ઝામ્પલ આપો ને કે ખબર પડે કે તમારી યાદશક્તિ સરસ છે. ના ના, હું નહીં બોલી. હું બોલી એટલે તો ખબર હોત મને કેમ કે મારી યાદશક્તિ બહુ સારી છે. હા સારું, પણ કોઈ એક્ઝામ્પલ આપો તો ખબર પડશે ને. શેનો? તમારી યાદશક્તિ પર મને બહુ ડાઉટ લાગી રહ્યો છે. કઈ નહીં, જવા દો, આપણે આગળ વધીએ. ચલો. પણ ક્યાં આગળ? આ સવાલથી આગળ. કયો સવાલ? આ યાદશક્તિ વાળો સવાલ. તે એનું શું પણ? ખોટું ના લગાડતા, પણ તમારી યાદશક્તિ છે ને હાવ પોદળા જેવી છે. હા મને ખબર છે કે મારી યાદશક્તિ થોડી ખરાબ છે. તો પહેલા કહેવું તું ને. શું કહું? હા મમ્મી સાંભળ, પેલા બાબુભાઈ જે છોકરી જોવા લઈ ગયા હતા ને, બરાબર છે, બધું ઓકે છે, ખાલી છોકરી થોડી ગજની ટાઈપ છે, પણ આપણા ક્રાઇટેરિયામાં ફિટ બેસે. કેમ ખબર છે? કાલ તું ઝઘડો કરે ને એના આજે યાદ નહીં રહે. અરે આજ શું તું 2 મિનિટ પહેલા ઝઘડો કર્યો છે એને કંઈ યાદ નહીં રહે. એટલે આપણે બરાબર છે, બરાબર. મારા તરફથી તું હા પાડી. ચાલ.